અરે રોકી, હા પપ્પા. પેલું ટેન્ડર વાળું કામ હજુ પત્યું નથી. તું એક કામ કરજે, આજ ઘરને લઈ જઈ કામ પતાવી દેજે. ઠીક છે પપ્પા. અરે પંડ્યાભાઈ, આવો આવો આવો. કેમ આમ મોઢું લટકાઈને આવ્યા છો? બોલો બોલો, શું વાત નાગરાજ છે? શેઠ, આપણો હાઈવે બ્રિજ વાળો પેલો ટેન્ડર પાસ ના થયો. નહીં, આવું બની જ કેવી રીતે શકે? આવું બની જ કેવી રીતે શકે? આપણું ટેન્ડર નાપાસ થયું? આપણું ટેન્ડર નાપાસ થયું તો પાસ કોનું થયું? બાજુના શહેરવાળા ધરતી કન્સ્ટ્રક્શનના માલિક શક્તિસિંહ બાપુનું. શક્તિસિંહ, શક્તિસિંહ, શક્તિસિંહ! ત્યાં જુઓ ત્યાં શક્તિસિંહ! હા, આ શક્તિસિંહમાં અશક્તિ લાવવા માટે મારે કંઈક કરવું પડશે. કંઈક કરવું પડશે. હા પપ્પા, આ શક્તિસિંહ જ્યારે હોય ત્યારે આપણને કાંટાની જેમ નડે છે. ઈ બાવળિયાને તો જળ મૂળમાંથી ઉખેડી નાખવો પડશે. રોકીના બાપુ, ખોટું ન લાગે તો એક વાત કહું. તમારું કોઈ પણ બાંધકામ ક્યારે ટક્યું છે ખરું? તો પછી આ ટેન્ડર કેવી રીતે પાસ થાય? કૌશલ્યા, તમને આ બધી બાબતોમાં ખબર ના પડે. તમે તમારા કામકાજમાં ધ્યાન આપો તો સારું, સમજ્યા? મમ્મી, તારે વચ્ચે કઈ મગજમારી કરવાની જરૂર ખરી? તમે બાપ દીકરાએ ક્યારેય મારી વાત માની છે ખરી? ભલે તમને મારી વાત કડવી લાગે, પણ એટલું યાદ રાખજો, આ હસી હસીને ભેગું કરેલું ધન રડી રડીને ભોગવવું પડશે. બસ બસ, એક શબ્દ પણ આગળ નહીં. જાઓ અહીંથી, જાઓ. શક્તિસિંહ, નાક ચો નાક, કાળોતરો નાક. જેવો દઈશ ડંક તેવો જ કરી દઈશ અંત. હેલો. હા, ઓ હર્ષદભાઈ, બોલો બોલો બોલો. હા, ચેક મળી ગયો ને? બિલકુલ મળી ગયો. થેન્ક યુ હર્ષદભાઈ, થેન્ક યુ વેરી મચ. આવજો. સાંભળો છો, હા, આજના જમવામાં શું બનાવું? એક કામ કરો, ભરેલા રીંગણા, બાજરાનો રોટલો અને મોળા મરચા. બાકી તમે ગમે એ બનાવો. શું તમે પણ? બરબાદ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. અરે શું થયું? હા ભાભી, શું? બેસો. અમે તો ક્યાંય ના રહ્યા. હા. અમારા પર આપ તૂટી પડ્યું. મોટી બેન, હું લૂંટાઈ ગયો. મારો ધંધો બેસી ગયો અને હું ઊભો થઈ ગયો. મારા ઘરનું બહારનું કઈ ઠેકાણું નથી. હવે હું ક્યાં જાઉં? અરે વિલાસ, શાંતિ રાખને. અરે આપણું જ ઘર છે ને, તમે અહીંયા રહેજો. હા, હા હા. ઠીક છે ને? શાંતિ રાખ. હા ભાઈ, ભાભી, આ ઘર તમારું જ છે. હવેથી તમે બંને અહીંયા જ રહેજો. હા. આ મારા બેટુ મગરમચ્છની આંખમાં આંસુ. કઈક ગડબડ છે, દાળમાં કઈક કાળું છે. અરે જીવલા, મને તો પૂરી દાળે કાળી લાગે છે. જીવલા, જી શેઠાણી બા. આ સામાન જરાક અંદરના રૂમમાં મૂકી આવતો. જી. અરે વિમરા ભાઈ, બહારનું બરાબર બંધ કર્યું છે કે નહીં? બરાબર જોઈ લેજે. બહાર કોઈ ઊભો તો નથી ને? ના, બરાબર બંધ કર્યું છે. કેવી બાજી મારી. અરે વાહ, મજા આવી ગઈ. બાકી આ વિમળાના પાસા ક્યારેય આવડા પડે જ નહીં. અમારો ધંધો પડી ભાગ. આપણો ધંધો છે જ ક્યાં? મફતના રોટલા તોડવા એ આપણો ધંધો. આ ઘર બાર વેચાઈ ગયા. આ ઘર કેવું ને બાર કેવા. કેવું પડે? જ્યાં રહીએ એ જ આપણું ઘર. એક હતો દ્વાપરનો કાંસ અને બીજો કળિયુગનો કાંસ. દ્વાપરનો કાંસ બાજી ચૂકે
આ કળિયુગનો નાય મારું નામ છે મામો બિલાલ. જ્યાં પગલા પાડું ત્યાં બધું છલાસ. અત્યારે આપણી બે સ્કીમો ચાલે છે. એક આ સ્કીમ છે 200 ફ્લેટની, ઓકે અને આ બીજી સ્કીમ છે આ 400 ફ્લેટની છે. ઓકે તમે લોકો જોઈ લો, ચોઇસ ઇઝ યોર્સ. પપ્પા મને થોડા વધારે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? પણ શા માટે? શા માટે? અરે મારે મારા ફ્રેન્ડ્સને પાર્ટી આપવી છે. રોકી, તારું ધ્યાન નથી તો ભણવામાં કે નથી મારા ધંધામાં, બસ મારા પૈસા ઉડાડવામાં જ ધ્યાન છે તારું. ડેડી, તમે આ બધું કરો છો તો કોના માટે કરો છો? મારા માટે ને. તો આ બધું મને કામ નહીં લાગે તો કોને કામ લાગશે? અને પપ્પા, એક વાત યાદ રાખજો કે એક દિવસ આ તમારો દીકરો રોકી એવો હાથ મારશે ને કે રાતો રાત કરોડપતિ થઈ જશે. હા, હવે તું મારો દીકરો સાચો. અરે ભાઈ, તને ના પડાય. લે જા, એશ કર. થેન્ક યુ ડેડ, લવ યુ. ગોડ બ્લેસ યુ. નાગનો દીકરો નાગ જ થાય. સાપોલિયાના 100 ડંક, પણ આ નાગનો એક જ ડંક. મારા ઓતેડોની બધી હવા ખાલી થઈ ગઈ, પણ દિયોર આ પાઇપમાંથી પોણી બાઈને ના આવ્યું. આ વખત તો એટલા જોરથી ખેંચું કે એના પોણીને આયા વગર છૂટકો જ નથી. આખું ગોમ તણાઈ જાય એટલું પોણી આવશે. બોલો બાથીજી મહારાજ કી જય. આયુ આયુ આયુ. ઊભી રે, હવે તને નહીં છું. અરે જીલા, પકડ પકડ પકડ. ઓહો, અરે જીવલા, પેલી અંજલિને પકડવાની હતી. અલે હું પકડવા તો એને જ જો, પણ આ તો વચમાં તમે ટકરાણા, એમાં મારી છાતીમાં ગોબે ગોબા પડી દીધા. તું કશા કોમનો નહીં. ઊભી રે. કશા કોમનો તો નથી, પણ બહુ મોટા વેમો છું હમણાં તો. આ ઉંદર બલાડાની રમત દિયોર કોક કરે ના તો હારું. પણ વણીની જઈ પાઇપ તેલ પીવા પકડ કહું છું. ઊભી રે. એવું જ કઈ. અરે અંજલિ, ઈશ્વર, તમારા બંનેનું હજી બાળપણ ગયું નથી. હા, બોલ બેટા, શું કામ હતું? કઈ નહીં સર, આ ફાઇલમાં સહી કરવાની હતી એટલે. અચ્છા, અહીંયા અહીંયા કરવાની? સારું સર, હું રજા લઉં. બનેવીલાલ, કોઈ પણ સહી કરતા પહેલા થોડું વાંચવાનું રાખો તો સારું. તારી વાત સાચી છે, પણ મને આ ઉપરવાળો ઈશ્વર અને મારા ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે. ઈશ્વર મારા દીકરા જેવો છે. અને રહી વાત બિઝનેસની, તો એમાં તમને ખબર ના પડે. સમજ્યા? સમજી ગયો. આ 3 મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ બકરો ફસાયો નથી. હે ભગવાન, કોઈ બકરો મોકલી દે. આયો બકરો આયો. યસ, કમ ઇન. હું અંદર આવું કે નહીં? એડવા
અંદર આયા પછી પૂછે છે અંદર આવું કે ડોસો કોણ? તારો બાપ તું ડોસો? તારો દાદો ડોસો? સોરી આવો અંદર આવો. શું કામ હતું? કરો છો આવો. બેસો બોલો કેમ આવ્યા તા? અલ્યા મગનભાઈ, મારો કોઈ લાકડે માકડું વરગાડી દે ને, ઠેકાણો પાડી દે ને. ડોહા આ ઉંમર થઈ જાય એટલે ઠિકાણું તો આમે પડી જવાનું છે. આ લાકડે લાગી જ જવાનું છે. શું બોલે? કઈ નહીં હું અંદર આવું કે? આવો હાય મગન. જિંદગીમાં આયા જ છે. બોલો શું નામ રાખ્યું છે? પોપટ. મારું નામ પોપટ છે. પોપટ આ પાંજરા વાળો પોપટ કે ઉડી જાય એવો પોપટ? પિંજરા વાળો પોપટ, લીલો પોપટ. પોપટલાલ પોપટ લીલો જ હોય પણ આ પોપટ તો ઉડી ગયો હોય એવું લાગે છે. તમે હવે શું મસ્તી કરો છો? બોલો કેમ આવું પડ્યું? શું કામ છે? મારે કરવું છે અરે ભાઈ શું કરવું છે? લગન. છોડ ભાઈ, તું છોડ ના. મને ક્યાં જાઉં છું? એ ભગવાન આ બે બકરા આવ્યા હતા એ જતા રહ્યા. અંજલિની માં, હા ઈશ્વર ઘણો મહેનતુ અને પ્રમાણિક માણસ છે. એના વ્યવહારની કુશળતાથી અને ધરતી કન્સ્ટ્રક્શનને સફળતા પ્રાપ્ત કરી છે. હા તમારી વાત સાચી છે. હું જ્યારે પણ ઈશ્વરને જોઉં છું ને ત્યારે એના પિતાજી મને યાદ આવી જાય છે, સૌજીભાઈ. હમ. એટલા જ પ્રમાણિકતા અને નિષ્ઠાવાન. અને એટલે જ ઈશ્વર હમ. મારી આંખનો તારો છે. હા અરે બને વેલા, આ ધોરા દાડે તમને કયો તારો દેખાયો? વિલાસ, ચશ્મા પહેરો ચશ્મા. જો સામે આ આવ્યો મારો તારો. આ વિશ્વાસ તારી જ વાત થતી હતી, તારી જ. હા સર, આપણા સ્ટાફમાં આપણો જ માલ કોઈ બારોબાર વેચીને રોકડી કરી લે છે. કોણ છે એ નમક હરામ? કોણ છે? કેને બતાય. હા, સર. અરે કે સાહેબ એક દિવસ એ નમક હરામને પકડી તમારી સામે જરૂર લાવીશ. તું એને પકડીને મારી પાસે લાવ. એ નમક હરામને હું જીવતો નહીં છોડું. જા. આંધળા દેખાતું નથી? આંધળી તો તું છે. આ ચશ્મા ઉતાર. ઈશ્વર. હા? કાંઈ નહીં, બસ. હેલો. હેલો શક્તિસિંહજી, હું મનસુખલાલ બોલું છું. અરે મનસુખભાઈ, કેમ છો? આજે ઘણા દિવસે આ મિત્રની યાદ આવી ગઈ. શું બધા મજામાં તો છો? હા એકદમ મજામાં. સાંભળો શક્તિસિંહજી, હા? મારી દીકરી આરતી ઇન્ડિયા આવી રહી છે. આરતી ઇન્ડિયા આવી રહી છે? અરે વાહ વાહ, બહુ સરસ. ઓકે આરતી બેટાને ચિંતા ના કરતા. આહા આરતી, તું આવી ગઈ. કેમ છો અંકલ? ખુશ રહો. જોયું બેટા, વિદેશમાં રહે છે છતાંય ભારતીય પરંપરાને ભૂલી નથી. આરતી, તું આટલા દૂરથી આવી છે ને, થોડી ફ્રેશ થઈ જા અને પછી નિરાતે વાતો કરીએ, ઠીક છે? જાઓ.
માતાજી, મારી ઉંમરની બધી છોકરીઓ પરણી ગઈ. હવે તો મારી સામું જુઓ, મને પણ એક સુવર આપી દો. હે માતાજી, આ જીવલી અરજી કરી એની હાથે હાથે મારી અરજીનો સ્વીકાર કરી લેજો. એક સાથે એક ફ્રી. અલ્યા જીવલા, તે મને તો નથી માંગી લીધી ને. આ બારમણનું બુઝારું લઈને મારે શું કરવું? તારી હાથે જ મારડો હોય ના પૈણે. હવે તું શું પોતાને શાહરુખ ખાન સમજે છે? તારી હારે મારી બાઈ ના પૈણે. તો કુના પૈણવું છે કહું છું? હે, પોતાની જાતને ઐશ્વર્યા રાય સમજો? અરીસા મોઢું મોઢું જોયું? તું શું અજય દેવગન સમજે છે? તારું મોઢું જોયું છે? અરે જા જોયું છે. જા. શાહરુખ ખાનનો બાપો લાગુ છું. હવે જા જા. હેડ હેડ હેડતી તાઈથી ઉતરી જલી કઢી. વાસી વાત. વાસી ભાત વાળી મંદિરમાં ઝઘડો કરવાય છું? તું શું ઝઘડો કરવા નથી આવ્યો? તો હું કરવા પાછું મારી? પાછા આવ્યો? અરે પણ મારી અરજીમાં હું કરવા માથાકૂટ કરો? જોયું માતાજી, તમે મારા શરીરમાં ના આવત ને તો આ ભૂતડી ભાગવાની જ નથી. બોલો મહાકાળી માત કી જય. અરજીનું ધ્યાન રાખજો માતાજી. માં 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 બોલને દીકરા, શું થયું? મારી વાલી વાલી માં, આજે તો બહુ જ ખુશ છું. પણ દીકરા, એવી તને કઈ ખુશી મળી ગઈ એ તો તું કે. અરે માં, આજે તો મન કહે છે કે મન મૂકીને નાચી લઉં અને ઝૂમી લઉં. દીકરા, હવે મને લાગે છે હવે આ ઘરમાં એક વહુની જરૂર છે. અરે માં, બહુ જરૂર આવશે, પણ એ પણ મારા પસંદ. બસ બસ, હવે બહુ થઈ ગયું. હવે થોડું જમી લે, પછી નિરાતે વાત કરજે. ના માં, મને બિલકુલ ભૂખ નથી. દીકરા, થોડું જમી લે ને. આવું શું કરે ના છે? બા, તું તાર જમી લે. હા હો હો હો